ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 7 સંકલન. આ ચેપ્ટરમાં નિયત સંકલન આજથી ચાલુ કરીશું. અનિયત સંકલન પતી ગયું છે, બરાબર. અનિયત સંકલનના આપણા કેટલા 6 કે 7 સ્વાધ્યાય? 7 સ્વાધ્યાય પૈતા 6 7 7 સ્વાધ્યાય, યસ 7 સ્વાધ્યાય અનિયત સંકલનના પૂરા થયા છે, બરાબર. અનિયત સંકલનમાં આપણે ઘણા બધા દાખલા જોયા, ઘણા બધા ટોપિક, આદેશની રીત જોઈ, ત્રિકોણમિતીય વિધેયોના સંકલન જોયા, પછી છેદમાં પૂર્ણ વર્ગની રીતે દાખલો થાય, બરાબર છે. આંશિક અપૂર્ણાંક જોયું ને છેલ્લે ખંડસહ સંકલન અને કેટલાક સૂત્ર. હવે આટલી જેટલી બી વસ્તુ તમે અનિયત સંકલનમાં જોઈ છે તે બધું જ પાછું નિયત સંકલનમાં આવે. બધું એટલે બધું જ સમજો કે તમે પાછું પહેલેથી આ ચેપ્ટરનું રિવિઝન કરવાના, બરાબર છે. હવે નિયત સંકલનનો બેઝિક આઈડિયા તમને ખબર જ છે, કેમ કે તમે ફિઝિક્સમાં નિયત સંકલનનો ઉપયોગ કર્યો છે. નિયત સંકલનમાં સંકલનની એક લિમિટ આપેલી હોય છે અને તમારે એ લિમિટ છોડવાની હોય છે. અપર લિમિટ મૂકવાની, માઇનસ લોઅર લિમિટ મૂકવાની ને સાદુરૂપ આપવાનું. નિયત સંકલનમાં જે બી દાખલો હોય તેમાં જે બી સૂત્ર તમે સંકલનના મોરે કર્યા છે તે સૂત્ર પ્રમાણે દાખલો કરો, છેલ્લે સંકલનની લિમિટ મૂકી દો, સાદુરૂપ આપો. મતલબમાં છેલ્લે તમને જવાબમાં શું મળે ખબર? એક અચળ સંખ્યા મળે. નિયત સંકલનનો જવાબ એક સંખ્યા છે. શું છે? એક સંખ્યા, એક અચળ સંખ્યા છે. એટલે કે હવે નિયત સંકલનના એક બી દાખલામાં જો કોઈએ એમ કીધું કે સારો સર જવાબનું વિકલન કરી દેવું, તો દાખલો પૂરો થાય. કેમ કે જવાબમાં નિયત સંકલનના જવાબમાં સંખ્યા આવે અને સંખ્યાનું વિકલન 0 થાય. શું થાય? સંખ્યાનું વિકલન 0 થાય. એટલે કેટલાક બાળકો એમ કહે છે કે સર ચાલો આ MCQ સોલ્વ કરવા માટે ઓપ્શનનું વિકલન કરી નાખો. ચાલો, નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત. નિયત સંકલન, ક્ષેત્રફળ વિધેય. તો સૌથી પહેલા સમજવાનું છે ક્ષેત્રફળ વિધેયને. ક્ષેત્રફળ શબ્દનો મતલબ તમને બહુ સારી રીતે ખબર છે, પરંતુ ક્ષેત્રફળ દર્શાવતું એક વિધેય છે. અને આ વિધેયમાં છે શું? તો સૌથી પહેલા તો આ જે તમને અહીંયા લખેલું દેખાય છે કે ઇન્ટિગ્રેશન a ટુ b f of x dx. ઓકે, ઇન્ટિગ્રેશનની લિમિટ આપેલી છે a થી તે b સુધી. આ a અને b જે લખેલા છે તે ચલ x ની કિંમત છે કે ભાઈ x ની કિંમત a થી તે x ની કિંમત b સુધી હોય. તો x ની કિંમત a થી b સુધી હોય ત્યારે આ સંકલન શું સૂચવે છે? તો આ સંકલન આપણને સૂચવે છે એક વક્ર y બરાબર f of x. અહીંયા તમને જે વિધેય આપ્યું હોય તે વિધેયનો વક્ર, એના પછી બે રેખા x બરાબર a અને x બરાબર b. આ જે બે રેખા છે તે કઈ રેખા છે? તો કે ભાઈ લોઅર લિમિટ અને અપર લિમિટને x આપી દેવો. x બરાબર a અને x બરાબર b તથા x અક્ષ વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળનો જેટલું હોય છે. આ સંકલનનો જવાબ એ ક્ષેત્રફળ છે. શું છે આ સંકલનનો જવાબ? ક્ષેત્રફળ. કોના વડે રચાયેલું ક્ષેત્રફળ? તો કે ભાઈ પહેલા તો આ વક્ર વડે, એના પછી બે રેખા વડે. કઈ બે રેખા? પહેલી રેખા x બરાબર a અને બીજી રેખા x બરાબર b, અને એક વસ્તુ બાકી રહી x અક્ષ. આટલી વસ્તુ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે ભાઈ આ છે વક્ર. વક્ર કોઈ બી હોઈ શકે. વક્ર માની લો કે sin x હોય તો sin x નો વક્ર કંઈક એમ હશે, સમજ્યા? કોઈ બહુપદી હોય તો એનો આલેખ પરવલય હોય તો એમ હોઈ શકે. મતલબમાં એક્ઝામ્પલ તરીકે એક વક્ર છે y બરાબર f of x. સંકલનની લિમિટ છે a થી b, તો આ x બરાબર a છે, જોવો અહીંયા બિંદુ a. આ x બરાબર b છે એટલે આ બિંદુ b. ઓકે, અને આ છે x અક્ષ, આ નીચે આ x અક્ષ. તો આટલા વડે ઘેરાયેલો પ્રદેશ એટલે જેમાં વક્ર આવી જાય, આ બે રેખા આવી જાય અને x અક્ષ આવી જાય, તેટલો ભાગ કયો? તો કે ભાઈ આટલો ભાગ. અને તમે આટલા ભાગનું સંકલન તમે આ વક્રનું a થી b સુધી સંકલન કરી દેહો ને તો તમને જવાબમાં આટલા ભાગનું ક્ષેત્રફળ મળશે. શું મળશે? ક્ષેત્રફળ મળશે. એક એક્ઝામ્પલ તમને આપું તો હું તમને એક વક્ર કેમ છું, આ x અક્ષ ને આ y અક્ષ. આ મેં એક રેખા દોરી અને આ રેખાનું સમીકરણ તમે કહી શકશો? આ રેખાનું સમીકરણ, આ રેખાનું સમીકરણ છે y બરાબર x. y બરાબર x. રેખા y બરાબર x તદેવ વિધેય. તદેવ વિધેયનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય અને પહેલા ને ત્રીજા ચરણમાંથી હોય. f of x બરાબર x, y એટલે f of x, બરાબર છે. અને જ્યારે બી રેખાનું સમીકરણ લખીએ તો f of x ની જગ્યાએ y મૂકી દેવાનું. હવે આ બિંદુ છે 0 ને અહીંયા મેં એક બિંદુ લઈ લઉં છું 5. હવે અહીંયા f of x બરાબર x છે.
હું એફ ઓફ એક્સનું સંકલન કરું છું અને આ સંકલનની લિમિટ છે 0 થી તે 5 સુધી. હવે અહીંયા એફ ઓફ એક્સની કિંમત એફ ઓફ એક્સ બરાબર એક્સ, એક્સનું સંકલન કેટલું થાય? એક્સ સ્ક્વેરના છેદમાં 2. લિમિટ છે 0 થી 5. છેદનો 2 અચર છે તો 2 ને તમે બહાર કાઢી લઉં. લિમિટ એક્સને લાગુ પડે એટલે કે પહેલાં અપર લિમિટ એક્સની જગ્યાએ પહેલાં 5 મૂકવાનું, 5નો વર્ગ 25, પછી માઇનસની નિશાની, હવે લોઅર લિમિટ 0 મૂકવાનું, 0નો વર્ગ 0, એટલે જવાબ આવ્યો 25ના છેદમાં 2. આ 25ના છેદમાં 2 એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ. હવે આ કાટકોણ ત્રિકોણ છે, તમે કાટકોણ ત્રિકોણના કન્સેપ્ટથી આનું ક્ષેત્રફળ શોધો તો આ પાયો, પાયાનું માપ 0 થી તે 5 એટલે આ પાયાનું માપ 5. આ છે વેધ, આ વેધનું માપ બી 5 જ થશે. ખ્યાલ આવે? કેમ કે વાય બરાબર એક્સ, જો એક્સની કિંમત 5 હોય તો વાય બરાબર આ બી 5 જ થાય. પાયો 5 વેધ 5, ત્રિકોણનું ક્ષેત્રફળ 1ના છેદમાં 2 પાયો ગુણ્યા વેધ 5 ગુણ્યા 5 એટલે થયું ને 25ના છેદમાં 2. એટલે કે તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું સૂત્રથી તો 25ના છેદમાં 2 અને સંકલન કર્યું આ વક્રનું, વક્ર વાય બરાબર એક્સનું સંકલન કર્યું 0 થી 5ના ગાળામાં, તો જે જવાબ આવ્યો તે તો આ ક્ષેત્રફળ આપે છે. અને એવું નહીં કે ખાલી આ વાય બરાબર એક્સ માટે કોઈ બી વિધેય લેવો, તે દરેક વિધેય માટે સંકલનનો જવાબ તે વિધેયે ઘેરાયેલા, તે વિધેય વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ છે. અને એ ઘેરાયેલો પ્રદેશ એટલે વક્ર એક્સ અક્ષ અને તમને જે લિમિટ આપી હોય તે લિમિટની 2 ઊભી લીટી વચ્ચેનો ભાગ. બરાબર? ચાલો, ધારો કે એક્સ એ ક્લોઝ ઇન્ટરવલ a થી b માં આવેલી કોઈ સંખ્યા છે, તો ઇન્ટિગ્રેશન a ટુ એક્સ એફ ઓફ એક્સ ડીએક્સ આકૃતિમાં ઘાટા રંગથી આચ્છાદિત પ્રદેશનું ક્ષેત્રફળ દર્શાવે છે. જોઈ લેવું, આકૃતિમાં ઘાટો રંગ દેખાય છે. રીનવ તને ઘાટો રંગ વગર પગ ધ્રુજાવીએ, કયો રંગ ઘાટો છે? આ કે આ? આ ઘાટો રંગ છે જેમાં a ઓફ એક્સ લખેલું છે. બરાબર છે? તો આ જે લખેલું છે ઇન્ટિગ્રેશન a ટુ b એફ ઓફ એક્સ ડીએક્સ તે છે ક્ષેત્રફળ. હવે જ્યારે બી નિયત સંકલન દેખાય ને નાવ્યા, એ નિયત સંકલનનો જવાબ છે ક્ષેત્રફળ. આ ક્ષેત્રફળમાં વક્ર આવી ગઈ, એક્સ અક્ષ આવી ગઈ અને 2 રેખા એક્સ બરાબર a અને એક્સ બરાબર એક્સ પોતે, તો આ છે એક્સ બરાબર a અને અહીંયા માની લો કે એક્સ બરાબર એક્સ એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ આ છે a ઓફ એક્સ. શું છે? a ઓફ એક્સ. પરંતુ અહીંયા જે એક્સ છે તો આ એક્સની કિંમત શું છે? અત્યારે આ એક્સની કિંમત એ a અને b વચ્ચેની કોઈ સંખ્યા છે એટલે અત્યારે આ એક્સ ચલિત છે. કેવો છે? ચલિત, બદલાય છે. તમે એક્સની કિંમત માની લો કે અહીંયા 1 લીધેલો છે ને અહીંયા 5 લીધેલો છે, તો એક્સની કિંમત માની લો કે 2 લીધી તો 2 અહીંયા કશે હશે. એક્સની કિંમત 3 લીધી તો 3 વાળી લીટી આગળ ખસી જશે. એટલે કે આ ક્ષેત્રફળ પણ એક ચલ છે, એટલા માટે એને a ઓફ એક્સ વડે દર્શાવ્યું છે. શાના વડે? a ઓફ એક્સ. અને એને જ ક્ષેત્રફળ વિધેય કહેવાય. આ જ a ઓફ એક્સને શું કહેવાય? ક્ષેત્રફળ વિધેય. અહીં આપણે માની લઈએ છીએ કે ભાઈ આ જે એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ a ટુ b છે તેમાં એફ ઓફ એક્સ ધન છે. ચાલો છોડો એને. આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ એક્સની કિંમત પર આધારિત છે. આ ક્ષેત્રફળ એક્સની કિંમત પર આધાર રાખે. એક્સ બદલાય, ક્ષેત્રફળ બદલાય. વાતમાં સમજ પડે છે રીનવ તને? બીજા શબ્દમાં કહીએ તો આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ એક્સનું વિધેય છે. આ ક્ષેત્રફળ એક ચલ છે. આ ચલ એક્સ પર આધાર રાખે છે. એક્સ બદલાય, ક્ષેત્રફળ બદલાય. એટલે કે આ ક્ષેત્રફળ શું છે? ચલ એક્સનું વિધેય છે. આપણે એક્સના આ વિધેયને a ઓફ એક્સ સંકેતથી દર્શાવીશું. સંકેત જોઈ લો. a ઓફ એક્સ. કેમ a ઓફ એક્સ? b ઓફ એક્સ કેમ નહીં? c ઓફ એક્સ કેમ નહીં? a ઓફ એક્સ જ કેમ? ખબર કુશ? a ફોર એરિયા. હો જોયું? હવે આને સમજ પડી. a ઓફ એક્સ એરિયા, સમજાય? ખ્યાલ આવ્યા ને? a ઓફ એક્સ થી દર્શાવીશું. આપણે આ વિધેય a ઓફ એક્સ ને ક્ષેત્રફળ વિધેય કહીશું. એરિયા ફંક્શન. કયું ફંક્શન? એરિયા ફંક્શન. ક્ષેત્રફળ વિધેય. એરિયા ફંક્શન ઇઝ ડિનોટેડ બાય a ઓફ એક્સ, કેપિટલ A ઓફ એક્સ. અને તે નીચે પ્રમાણેના સૂત્રથી પ્રાપ્ત થશે. આ છે કેપિટલ A ઓફ એક્સ નું સૂત્ર. ઇન્ટિગ્રેશન a ટુ એક્સ એફ ઓફ એક્સ ડીએક્સ. ક્લિયર બધાને આ સૂત્ર? એકચ્યુઅલી આ ટોપિક તમારા માટે દાખલા માટે કોઈ કામ આવવાનો છે નહીં, પરંતુ દરેક ટોપિકની એક શરૂઆત હોય અને શરૂઆતને નાની રીતે બી સમજવી તો પડે, એટલે મારી ફરજ હતી સમજાવવાની. ચાલો, સંકલન ગણિતનો પહેલો મૂળભૂત નિયમ ને બીજો મૂળભૂત નિયમ. પહેલો નિયમ, પ્રમેય 1. જો f એ ક્લોઝ ઇન્ટરવલ a ટુ b પર સતત હોય અને a ઓફ એક્સ એ તેને સંગત ક્ષેત્રફળ વિધેય હોય તો a ઓફ એક્સ નું વિકલન a' ઓફ એક્સ બરાબર f ઓફ એક્સ.
બરાબર છે. ક્ષેત્રફળ વિધેયનું વિકલન બરાબર આપેલું વિધેય. ક્ષેત્રફળ વિધેયનું વિકલન બરાબર આપેલું વિધેય. કેમ કે ક્ષેત્રફળ વિધેયનું સૂત્ર શું છે? a ઓફ x બરાબર ઇન્ટિગ્રેશન a ટુ x f ઓફ x dx. અને જો તમે વિકલન કરો તો ઓબ્વિયસલી આ સંકલન નીકળી જાય. એટલે અહીંયા a ડેશ ઓફ x બરાબર f ઓફ x. તમે કહો સર આ કેવો પ્રમેય? તો કે ભાઈ આ પ્રમેયની ખાસિયત છે, આમાં લિમિટ આપેલી છે. નોર્મલી કેવું કે લિમિટ ની હોય ત્યારે આ વસ્તુ સાચી પડે કે ભાઈ ઇન્ટિગ્રેશન sin x dx, તો આનું સંકલન આવે માઇનસ કોસ એક્સ. તો તમે માઇનસ કોસ એક્સનું વિકલન કરો તો sin x આવી જાય, પરંતુ અહીંયા લિમિટ નહીં હોય તો અહીંયા લિમિટ છે છતાં બી આનું વિકલન a ડેશ a ઓફ એક્સનું વિકલન f ઓફ એક્સ જેટલું થઈ જશે, એમ કહેવા માંગીએ છીએ. ખ્યાલ આવશે બધાને? ચાલો, આ પ્રમેય બી એમ તો દાખલા માટે કંઈ કામનો નથી. હવે કામની વસ્તુ છે આ જે તમને આવડે છે. સંકલનનો બીજો મૂળભૂત પ્રમેય, પ્રમેય નંબર 2. ધારો કે વિધેય f એ ક્લોઝ ઇન્ટરવલ a ટુ b પર સતત છે. કેપિટલ f એ સ્મોલ f નું પ્રતિવિકલિત છે. તું ભૂલી ગયો? સાચું જ કહેજે મને. પ્રતિવિકલિત શબ્દનો મતલબ ભૂલી ગયો ને? વેરી ગુડ, વેરી ગુડ. તું સાચું બોલ્યો એના માટે. તને નથી આવડતું એના માટે બહુ ખરાબ છે. તું બી ભૂલી ગયો ને? પ્રતિવિકલિત શબ્દનો મતલબ ભૂલી ગયો ને? સ્વીકારી લે. બસ સ્વીકારી લીધું એટલે મને આનંદ છે. ધ્રુવ બી ભૂલી ગયો. ચાલ બહુ જલ્દી સ્વીકારી લીધું. પ્રતિવિકલિત નો મતલબ સંકલન. યાર, પ્રતિવિકલિત એટલે સંકલિત, સંકલન કરવું. એટલે કે કેપિટલ f સ્મોલ f નું સંકલન છે. બરાબર છે? તો તમે માની લેવો કે સ્મોલ f નું સંકલન કર્યું તો જવાબ કેપિટલ f આવ્યો. અને અહીંયા તમને બાઉન્ડ્રી આપેલી છે, તમને લક્ષ આપેલું છે, તમને લિમિટ આપેલી છે a થી b. તો તમે જ્યારે બી સંકલનનું સૂત્ર મૂકો તો એ સૂત્રને આવી રીતના ચોરસ કાઉન્સ આપી દે, છેરા પર તમારે આ a અને b લખી દેવાના. અને પછી આનું સાદુરૂપ કેવી રીતના આપવાનું? તો પહેલા અપર લિમિટ b ને આ f ઓફ x માં મૂકો, પછી માઇનસ લોઅર લિમિટ a ને f ઓફ x માં x ની જગ્યાએ મૂકો અને આ બાદબાકી કરો. આ બાદબાકીનો જવાબ એ આ સંકલનનો, આ નિયત સંકલનનો જવાબ છે. સમજ પડી ગઈ? અને આ વસ્તુ તમને ખબર જ છે. મતલબમાં આ પ્રમેય તમને શું કહેવા માંગે છે? લિમિટ કેવી રીતના છોરાય. બરાબર છે? લિમિટ કેવી રીતના છોરાય તેની સમજૂતી છે આ પ્રમેયમાં. ચાલો ભાઈ, દાખલા ચાલુ કરી દઈએ. ઉદાહરણ 25, પહેલો દાખલો. ભાઈ મેં તમને કીધું એમ સૂત્ર જેના છે તે જ બધા, બસ એ જ બધા જૂના દાખલા, આખા ચેપ્ટરનું આખું અનિયતનું રિવિઝન ચાલુ થવાનું. ચાલ જયેશ, પહેલું સ્વાધ્યાયનો દાખલો આવી ગયો. x² નું સંકલન x³ ના છેદમાં 3 અને લિમિટ હવે અહીંયા તમારે છેરા પર લખવાની 2 થી 3. માટે i બરાબર છેદનો 3 કેવો? એટલે 1/3 ને બહાર કાઢી લઉં કાઉન્સમાં. પહેલા અપર લિમિટ x ની જગ્યાએ 3, 3 નો ઘન, પછી ફરજિયાત માઇનસ x ની કિંમત 2 લેવાની, 2 નો ઘન 8. માટે i બરાબર 27 માંથી 8 જાય તો 19, 19 ના છેદમાં 3. પટી ગયો દાખલો. આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો નથી. ચલો સેકન્ડ દાખલો, ઉદાહરણ 25 માં. જો નિહાર એમ કે છે છેદનું વિકલન અંશમાં. નિહાર એમ કે છે કે ઘટનો નિયમ. નિહાર કોનું વિકલન? ચલો જટિલ રકમ. જટિલ રકમ એટલે 100% આદેશની રીત જ છે ભાઈ. જટિલ રકમ ખંડશઃ નહીં ભાઈ, કેમ કે બે જુદા પ્રકારના વિધેય ગુણાકારમાં નથી. બરાબર છે? તો નિહાર તું સાચું જ કીધેલું. x ની 3/2 નું વિકલન x ની 1/2 થશે. બરાબર છે? 3/2 આગળ આવે, 3/2 માંથી 1 જાય તો 1/2. એટલે અહીંયા આપણે આદેશ કોને લેવાનો છે? x ની 3/2 ને. વાત તો સાચી, પણ હાથે આને હો લઈ જ લેવું નહીં. અને જો વગર આદેશે દાખલો કરવો હોય, વગર આદેશે તો બી થઈ જશે. કેમ કે આ બેઠું જ આનું વિકલન ઉપર છે એટલે લોગ નહીં લાગે, પણ ઘટનો નિયમ તો લાગે ને. એટલે થોડુંક સેટિંગ ધ્રુવી ધ્યાન આપજે. ઇન્ટિગ્રેશન 4 to 9 અને ઉપર લઈ જાઉં 30 માઇનસ x ની 3/2 ની કેટલી ઘાત? +2 ઉપર જાય તો -2. હવે આનું વિકલન બોલજો. 30 નું વિકલન 0, માઇનસ x ની 3/2 નું વિકલન -3/2 x ની 3/2 માંથી 1 જાય તો 1/2 ઇન્ટુ dx. આપણી રકમમાં x ની 1/2 પહેલેથી હતા, પણ આ -3/2 ની હતા. તો આ -3/2 વડે તમે ગુણ્યું, એને બેલેન્સ કરવા એના વ્યસ્ત વડે ગુણી નાખો. -3/2 ના વ્યસ્ત -2/3 વડે અહીંયા ગુણવાનું. એટલે હવે સાદુરૂપ આપવાથી ઉપરની રકમ આપણને મળી જાય.
-2/3 જેમ છે તેમ બેઠા. આનું વિકલન બાજુમાં તૈયાર છે, વિકલનને કરી નાખો અને ઘાતનો નિયમ 30 ઓછા x ની 3/2 ઘાત -2 માં 1 ઉમેરીએ તો -1 છેદમાં -1 લિમિટ 4 to 9. હા, એક વસ્તુ મેં કહેવાનું રહી ગયો, પરંતુ મને લાગે તો રીનવને વિચાર આવી ગયો છે કે સર અહીંયા આપણે સી કેમ નથી લખતા. હે ને, વિચાર આવેલો ને તને? નહીં, ખોટું નહીં બોલ. મને એવું લાગ્યું કે રીનવે આવું વિચાર્યું, એટલે પછી મેં કીધું. બરાબર છે. એક મિનિટ, ઓ બહુ ભારે છે. હા, રિયલી આ ટેલેન્ટેડ છે. હું થઈ જાય સી સી નું વિકલન 0 થાય એમ કે છે ને? એ શું થાય એ કે મને, હું 0 થઈ જાય? અહીંયા વિકલનનો દાખલો છે. જો નિયત સંકલનમાં સી કેમ નહીં લખવાનો? માની લો કે અહીંયા મેં સી લખી દીધું. આ દાખલો અહીંયા x² નું સંકલન x³/3 + c. હું લિમિટ છોડું છું. અહીંયા પેલા ટોન મૂક્યો, ટોનનો ઘન 27/3 + c માઇનસ, હવે 2 મૂકીએ, 2 નો ઘન 8/3 + c. સાદુરૂપ આપીએ તો cc કેન્સલ, અને આ 2 ની બાદબાકી 19/3. આવી ગયો જવાબ. આ માઇનસ છે જો ને, એટલે મતલબમાં અપર લિમિટ. હા હા, અપર લિમિટમાં તમે મૂકો તો અપર લિમિટમાં બી +c આવે, લોઅર લિમિટમાં પાછો c, વચ્ચે માઇનસ આવે એટલે c ઉડી જાય. એટલે જે ઉડવાનું છે તેને હું કરવા લાવીએ? મજા આવે તને આ રીતના ઉડાડવાની, એટલે તું એને સી લખવા માંગે? ના ભાઈ, આપણે એવી ગંદી મજા નહીં લેવાની. એટલે આપણે સી લખીશું નહીં, કેમ કે આપણને ખબર છે બિચારો ઉડવાનો છે, એટલે આપણે એને લખવાનું જ નહીં. ચાલો, આટલા કન્ટિન્યુ થઈ જાઉં. માટે i બરાબર, જો પહેલા તો આ રીતના અચર રખડતો દેખાય એટલે બહાર કાઢી લેવાનો. -2/3. આ 9 જે છે ને તેને અહીંયા મૂકવા પહેલા જરાક સાદુરૂપ. આ -1 ઘાત છે એટલે છેદમાં લઈ આવો. 30 - x ની 3/2 ની +1 ઘાત. લિમિટ છે 4 થી 9. અહીંયા કાઉન્સનો હવે કંઈ મતલબ છે નહીં, કેમ કે ઘાતમાં તો +1 આવી ગયો. ચાલો, માટે i બરાબર 2/3. પહેલા અપર લિમિટ જેમ છે તેમ બેઠું જ, ખાલી x ની જગ્યાએ 9 આવવા દેવું. અહીંયા જોજો, 9 ની 3/2. પહેલા નીચે /2 નો મતલબ વર્ગમૂળ, 9 નું વર્ગમૂળ બેન્ચીસ ની ઠોકે. 9 નું વર્ગમૂળ ટોન, અને ઉપર જે 3 છે તે ઘન, 3 નો ઘન. 30 ઓછા 27. 30 ઓછા 27 એટલે તો આટલું સમજ પડી જાય. પછી માઇનસની નિશાની 1/. હવે અહીંયા 4 નું વર્ગમૂળ નો ઘન, 2 નો ઘન. 30 ઓછા 8. જો તમને આટલું સમજ પડી જતી હોય તો બિલકુલ ટેન્શન લીધા વગર બોર્ડમાં ડાયરેક્ટ લખાય. બરાબર, આ સાદુરૂપ જે આપણે મનમાં કર્યું તે ક્રોસ ગુણાકાર. 22 ઓછા 3. કેટલા કીધા? 22 માંથી 3 જાય તો 19. નીચે 22 તાલી 66. ભાગ ચલાવો, 33 દુ 66. i બરાબર 19/33 તાલી 99. શું લાગે રીનવ, જવાબ આવ્યો હે કે આપણો? નહીં આવ્યો હે તો તારી ભૂલ. આવી ગયો હોય તો આ લોકોની મહેનત. નહીં નહીં, રીનવની ને કુશની મહેનત, કેમ કે એ લોકો જવાબદારી ભૂલની લે છે દર વખતે જ્યારે બી ભૂલ પડે ત્યારે કોઈ દિવસ એમ નહીં કે ના સર અમારી જ ભૂલ, એમ સ્વીકારી લે. હે ને કુશ તું? ચાલો, એટલે લોસ એ લોકોનો તો પ્રોફિટ બી એ લોકોનો કહેવાય. તમે બધા તો કર્મચારી બની ગયા તો. જો આના મગજમાં કઈ આવ્યું, હું વિચાર્યું? પ્રમુખ નહીં, તું તો ટ્રસ્ટી છે. ચાલો, ઉદાહરણ 25, ત્રીજો દાખલો. ધ્રુવજીભાઈ, ઓહ ભાઈ જોવો કાઠી કાં દાખલો જતો રહ્યો. કઈ રીતનો દાખલો, મને જલ્દી કેવો. આંશિક અપૂર્ણાંકની રીતે એમ રકમ જોઈને ખબર પડે ને. હવે બધું મિક્સ આવે, ગમે ત્યારે ગમે તે દાખલો આવી જશે, ઓળખી લેવાનું. હે ને ધ્રુવી? નીચે અવયવ છે જો. અને આપણે તો આવા દાખલામાં શું કરીએ? પાટીઓ બેહારીએ ને. જો ભાઈ, આપણે એ અને બી ધારવા વાળા વિદ્યાર્થી નથી. આપણે કેવા વિદ્યાર્થી છે કે જે આમાં પાટિયા બેહાડીએ. ધ્રુવી, ઉડાડવાનું શું છે? એક્સ ને કે અચર ને? અચર ને. ચાલો, કેટલા વડે ગુણીને બાદબાકી? આ કાઉન્સ ને કેટલા વડે ગુણવાનું? 2 વડે. અને પછી માઇનસ કરીને બીજો કાઉન્સ. આવું કરવાથી અચર ઉડી જાય. આ 2 × 2 ને પેલો -2 ઉડી જાય. 2x માંથી x જાય તો x આવી જાય.
કોઈ પણ સંખ્યા વડે ગુણવા ભાગવાની હવે કંઈ જરૂર નથી. ઇન્ટિગ્રેશન 1 to 2 x+1 કેન્સલ 2/x + 2 માઇનસ x + 2 કેન્સલ 1/x + 1 ઇન્ટુ dx. ચાલો એના પછી સંકલન બોલવાનું છે. રીનવ તું બોલજે. આ બે અચર 1/x + 2 નું સંકલન 1/x + 1 નું સંકલન log માનાંકમાં x + 1. ભૂલતાની ભાઈ ભૂલતાની, ઓવર કોન્ફિડન્સમાં સહગુણક ભૂલતાની. ચાલો 2 જાય ઘાતમાં એટલે log x + 2 નો સ્ક્વેર ના છેદમાં x + 1 લિમિટ 1 to 2. ચલો હવે લિમિટ છોડવાનું કામ ચાલુ કરીએ. log x ની જગ્યાએ 2 મૂકીએ, 2 ને 2 નો વર્ગ 16 નીચે 2 ને 1 3 16/3 માનાંક પારું ના 16/3 નું માનાંક પહેલેથી પ્લસમાં લખી દીધું. અહીંયા 1 મૂકીએ, 2 ને 1 3 3 નો વર્ગ 9 ને 2/2 9/2 લોગની બાદબાકી એટલે 16/3 ભાગાકારનો મતલબ અહીંયા વ્યસ્તકમાં ગુણાકાર 9/2 નું વ્યસ્ત 2/9. ચાલો ભાગ ચલાવી દો. 32/27 આ છે જવાબ. લોગના બેઝમાં કઈ નહીં લખ્યો હોય તો બેઝ કહેવાય ઈ. પૈતો દાખલો. ચાલો નેક્સ્ટ દાખલો. રકમને ધ્યાનથી જોઈ લો. ખંડસહ સંકલન ખોટી વાત. સાઇન કોસ એક મિનિટ, તને કઈ સમજ પડી? આ મ્યુઝિક નો મતલબ સાઇન કોસ સાઇન કોસ નહીં, એને આવું જમે ભાઈ. શાંતિની કુસ્તી છે સાઇનટી. અરે ઓય સાઇન નું વિકલન કોસ. સાઇન નું વિકલન કોસ બાજુમાં છે એટલે આદેશની રીત મીન્સ કે પેલો ઘટનો નિયમ. કયા નિયમથી દાખલો થશે? ઘટનો. ખંડસહ નું શું કામ છે? ખંડસહ થી કરવો તો દાખલો લગભગ નીબી થાય. હે ખંડસહ બે જુદા પ્રકારના વિધેય ગુણાકારમાં હોય ને ત્યારે મોટે ભાગે વપરાય. એવું નહીં ત્યારે જ વપરાય. કેટલાક આવા દાખલામાં બી વાપરતા વપરાઈ જાય એવા બી આવે, પણ એ જેઈ લેવલ ના આવે. ચાલો આઈ બરાબર ઇન્ટિગ્રેશન. ધ્યાન આપે. સાઇન 2t નું વિકલન શું થાય? પ્રોપર બોલો. cos 2t ઇન્ટુ 2 લાવવા માટે 2 વડે ભાગ્યું, 2 વડે ગુણીએ. સાઇન ક્યુબ 2t ને 2 વડે ગુણવાનું છે એટલે આ થઈ ગયું 2 cos 2t dt. કાશ આ 2 ની હતી તો કુસ્તી બોલાતે આપણાથી. ચાલ cos 2t 1/2. ચાલો સંકલન. સાઇન 2t નું વિકલન 2 cos 2t વિકલન નીકળી જાય ઘટનો નિયમ. સાઇન ની 4 ઘાત 2t છેદમાં 2t એ 4. હલા સારું થયું પેલા સાચું બોલ્યો. મેં 2t લખી નાખતો હતો. 0 થી π/4. ચાલો ખ્યાલ આવશે બધાને? 4 દુ 8. જોજો ધ્યાનથી શોર્ટકટમાં પટાવવાનું છે. π/4 અહીંયા મૂકીએ, π/4 ને 2 વડે ગુણીએ તો π/2. સાઇન π/2 1 ની 4 ઘાત 1. આટલું ડાયરેક્ટ કરવાનું આવશે દાખલામાં રિયલી. 0 મૂકીએ તો આ ગુણાકાર 0. સાઇન 0 0 ની 4 ઘાત 0. ફાઇનલ જવાબ 1/8. સમજ પડી ગઈ બધાને? કોઈને કઈ તકલીફ? ચાલો હેલા જ દાખલા છે. સંકલન આવડે તો હવે આમાં ખાલી લિમિટ છેલ્લે છોડતા શીખવાનું છે. ચાલો એના પછી ચાલો ભાઈ સ્વાધ્યાય ચાલુ થાય છે ફટાફટ. x + 1 નું સંકલન x²/2 + 1 નું સંકલન x લિમિટ -1 થી +1. ચલો અપર લિમિટ છોડી દેવું. 1 ને આમાં મૂકીએ તો 1/2 વત્તા 1 ઓછા -1 નો વર્ગ એટલે 1/2 ને આમાં મૂકીએ તો -1. 1/2 ઉડી જાય અને 1 ઓછા ઓછા વત્તા 1 એટલે 2 થઈ જાય. ચાલો એના પછી નેક્સ્ટ દાખલો. 1/x સંકલન સૂત્ર log માનાંક x લિમિટ છે 2 to 3 માટે i બરાબર log 3 - log 2. લોગની બાદબાકી જવાબ છે log 3/2. ખ્યાલ આવી જશે? ચાલો એના પછી ઓહો ભાઈ આ હોમવર્કમાં લઈ લેજો, નથી મજા આવતી આવા દાખલા.
ચાલો એના પછી sin 2x સંકલન. હું બોલ્યા સંકલન. ઓહ અલા કોસ ખોટું નહીં લખાવ. માઇનસ cos 2x ના છેદમાં 2 0 થી π/4. જયેશ બેને કર બાર હાથે હાથે શાંતિ માઇનસ બી બાર કરો એટલે -1/2 π/4 અહીંયા મૂકીએ ને 2 વડે ગુનો π/2 cos π/2 ને 0 મૂકીએ cos 0. ફાઇનલ જવાબ +1/2 છે ફાઇનલ જવાબ. ચાલો એના પછી આ હોમવર્ક હવે પટાઈ દેજો. ચાલો e⁻x નું e⁻x પોતે e⁻5 - e⁻4 જવાબ ને e⁻4 ઘાત કોમન કાઢી છે. પટાઈ દેજો ભાઈ. ચાલો tan x નું સંકલન. log માનાંક sec x. રીનવ લિમિટ બોલ. ચાલો પહેલા અપર લિમિટ π/4 sec π/4 √2 sec 0 1 log 1. ફાઇનલ જવાબ છે log √2 પરંતુ MCQ માં ઓપ્શનમાં હજી આનું સાદુરૂપ આપેલું હશે ને જવાબ શું હશે ખબર 1/2 log 2. ઘાત આગળ આવી ગઈ 1/2 આગળ. ચાલો cosec x સંકલન ફાસ્ટ. log માનાંકમાં cosec x - cot x લિમિટ છે π/6 to π/4. અપર લિમિટ છોડી દો. log કિંમત બોલવા માંજો cosec π/4 √2 cot π/4 પછી માઇનસ log માનાંકમાં cosec π/6 cot π/6 1/√3 કે cot π/6 ને √3. હા ચાલો log ની બાદબાકી √2 - 1 ના છેદમાં 2 - √3. શું લાગે હજી આનું સાદુરૂપ આપ્યું હે આ લોકોએ? ચાલો ઓહો સૂત્ર sin inverse x 0 થી 1 sin inverse 1 બગાવની મારો sin inverse 1 π/2 sin inverse 0 π/2 is the answer. ચાલો એના પર આવી ગયો પેલો tan inverse x 0 થી 1. અરે આમ કુસ્તી હારું. tan inverse 1 π/4 tan inverse 0 એક મિનિટ કુશ બાદબાકી બોલ. વેરી ગુડ. ચાલો એના પછી નેક્સ્ટ ધ્રુવી સૂત્ર. ધ્રુવી હા સૂત્ર નહીં લાગશે તો કેવી રીતના કરશે દાખલો? આંશિક અપૂર્ણાંક છેદના અવયવ પર દઈએ x² - 1 ના અવયવ x - 1 x + 1. જયેશે વિચાર લીધું 1/2a log વાળું સૂત્ર 1/2a log 1/2a માં a બરાબર કેટલા જ a બરાબર કેટલા log માનાંકમાં x - 1 છેદમાં x + 1 લિમિટ 2 થી 3. તમે એક વસ્તુ જોયું મેં 1/2 ને પહેલેથી બહાર જ કરી લીધા એમ 1/2 કૌંસમાં ચાલો પહેલા 3 મૂકીએ 3 માંથી 1 જાય તો 2 3 ને 1 4 માઇનસ 2 મૂકીએ તો 2 માંથી 1 જાય તો 1 નીચે 2 + 1 3 આ 1/2 આ 2 દુ 4 એટલે log 1/2 અને logની બાદબાકી એટલે logમાં ભાગાકાર. ભાગાકારનો મતલબ વ્યસ્તમાં ગુણાકાર. ભાગાકારનો મતલબ વ્યસ્તમાં ગુણાકાર 1/3 નો વ્યસ્ત 3 i બરાબર 1/2 log 3/2. ખ્યાલ આવે છે બધાને? ચાલો એના પછી cos² x નું સંકલન જલ્દી રીનવ તું બોલી દે. આ દાખલાની તો રકમ જોઈને જવાબ કહી દેમ કેટલો ખબર π/4. અને આ દાખલાની એક શોર્ટકટ આવશે તે છેલ્લા સ્વાધ્યાયમાં ઓફિશિયલી શીખવાની આવશે. છેલ્લેથી બીજું સ્વાધ્યાય પ્રકીર્ણ પહેલાનું ઓફિશિયલી શીખવાની આવશે જોઈ લો. ચાલો
તો પહેલા આપણે રેગ્યુલર મેથડ, પછી એક નવા નવા સૂત્ર છે નિયત સંકલનના, એ સૂત્રથી આ દાખલો બહુ શોર્ટકટમાં પતી જાય. ચલો રેગ્યુલર મેથડ, cos સ્ક્વેર x નું સંકલન ત્રીજા સ્વાધ્યાયમાં આપણે ધ્રુવી કરેલું. બે ઘાટ હોય તો સંકલન નહીં થાય, બે ઘાટને બનાવવી પડે એક ઘાટ. સૂત્ર cos સ્ક્વેર x, સૂત્ર ગુણિત ઉપગુણિત. cos સ્ક્વેર x નું ગુણિત ઉપગુણિત સૂત્ર 1 પ્લસ cos 2x આખાના છેદમાં 2 ઇન્ટુ dx. છેદનો 2 અચર એટલે 2 ને કરી લેવો બહાર. ચાલ રીનવ એક એક કરીને સંકલન બોલવા માંડ. 1 નું સંકલન x, cos 2x નું સંકલન sin 2x ના છેદમાં 2. લિમિટ બોલો 0 થી. ચલો હવે આપણે લિમિટને છોડી દઈએ તો 1/2 બેઠા. અપર લિમિટ π/2 મૂકી દેવું. π/2 પ્લસ અહીંયા તમે π/2 મૂકો તો એ થઈ જશે પાઈ, sin પાઈ 0. એના પછી અહીંયા કાઉન્સ આપી દેવું માઇનસ. ચાલો 0 મૂકી દેવું તો આ 0, sin 0 બી 0, 0 ના છેદમાં 2 એટલે 0. આ તો ગયું બધું જ, બધા 0 ગયા. π/2 ને 1/2 વડે ગુણ્યા તો π/4. આવી ગયો જવાબ. ચાલો એના પછી ધ્રુવીય બોલવાનું છે બાગડા મુંગારી. હું બોલે છે આ તને કાલે કે પરમ દાડે બેઠું પૂછેલું ચાલુ દાખલામાં. હા કાલે જ તે ઇન્ટિગ્રેશન x tan ઇનવર્સ x વાળો દાખલો. કેમ ધ્રુવી તારું મગજ નથી દોરાવતી? છેદનું વિકલન અંશમાં, છેદને લાગે log. x સ્ક્વેર નું વિકલન 2x, 2 વડે ગુણવા ભાગવાનું એટલે 2x dx ના છેદમાં x સ્ક્વેર પ્લસ 1. માટે i બરાબર 1/2. છેદનું વિકલન અંશમાં, છેદને લાગે log. log માનાંક x સ્ક્વેર પ્લસ 1 2 થી 3. ચાલો લિમિટ છોડી દેવું. 3 ને આમાં મૂકીએ, 3 નો વર્ગ 9 ને 1 10, 2 નો વર્ગ 4 ને 1 5. લોગની બાદબાકી 10 ના છેદમાં 5 એટલે હવે આ દાખલાનો જવાબ પાછો MCQ માં શું આપે ખબર? log રૂટ 2. 1/2 ઘાતમાં લે હે ને આવું બધું કરે હે. એના પછી પછાડી મેં જ વિચાર્યું કે અહીંયા હું ડીંગલા જેવું કાનમાં રાખેલું છે, પછી માથાને હઠોડો બનાવીને ગોચે. ચાલો ભાઈ હવે હઠોડીની જરૂર પડે ને. ચાલો ભનો ભનો બધા નાટક બંધ કરો. એટલે મેં કેમ કે પગ નહીં હલાવવાનો, ડીંગલી બેંગલી નહીં કરવાની. ચાલો ભાઈ એકદમ ઈઝી દાખલો આવી ગયો અને આ દાખલાનું સંકલન માટે મદદ કરવા માંગે છે જયેશ. છેદનું વિકલન અંશમાં 1 મિનિટ પાટિયું બેહારવા દેવું, ડાયરેક્ટ લોગ ની લગાવી દેવાનો હોય. 5x સ્ક્વેર નું વિકલન પછી 1 નું વિકલન 0 એટલે અહીંયા ઉપર ખાલી 10x જ હોવા જોઈએ. તો સૌથી પહેલા કરવું પડે છેદ વિભાજન. નીચે 2 રકમ વાળા દાખલામાં છેદ વિભાજન જ આવે પહેલું સ્ટેપ. કેમ કરવાના? ચાલો ઇન્ટિગ્રેશન 0 થી 1 2x ના છેદમાં 5x સ્ક્વેર વત્તા 1 ઇન્ટુ dx પ્લસ આ 3 અચર 3 ને બાર ઇન્ટિગ્રેશન dx ના છેદમાં 5x નો વર્ગ વત્તા 1. અને હવે છેદનું વિકલન અંશમાં 5x સ્ક્વેર નું વિકલન 10x એટલે 5 વડે ગુણવા ભાગવું પડે એટલે 5 દુ 10 થઈ જાય. છેદમાં 5x નો વર્ગ વત્તા 1 ઇન્ટુ dx. ને આ સંકલન કઈ રીતના કરો સૂત્ર? પરંતુ નોર્મલી આપણે આ કોમન કારને દાખલો કરીએ. 5 ને બહાર કરવા છે કે ડાયરેક્ટ ફાવે ને ડાયરેક્ટ? તો આના પછીના સ્ટેપમાં આપણે લઈ લઈએ. ઇન્ટિગ્રેશન 0 to 1 dx ના છેદમાં 5x નો વર્ગ વત્તા 1. રીનવ લોચો પડે ને તો 5 ને કોમન કરી લેજે. બેવ રીતે મેં પ્રેક્ટિસ કરાવેલી છે, પરંતુ ઇઝી દાખલામાં મેં ના પાડું છું કે ભાઈ સહગુણક વાળી રીત પટાઈ દેવાય. છેદનું વિકલન અંશમાં, છેદને લાગે log. એટલે log માનાંકમાં 5x નો વર્ગ વત્તા 1 0 થી 1 વત્તા 3 સૂત્ર tan ઇનવર્સ 1/a 1
tan ઇનવર્સ x ના છેદમાં a x વર્ગમૂળ 5x છેદમાં a ભૂલી નહીં જતા છેદમાં વર્ગમૂળ 5 x નો સહગુણક વર્ગમૂળ 5 છેદમાં લિમિટ છે 0 થી 1 સમજ પડી બધાને કુછ તો ભૂલી ગયેલો સહગુણક મારા કેવા છટા બી આવું ના ચાલે અપર લિમિટ 1 મૂકી દો આ દાખલામાં થોડીક સાદુ રૂપમાં મહેનત આવવાની 6 લોઅર લિમિટ 0 મૂકીએ તો 1 આ 0 વત્તા 1 એટલે 1 ને log 1 0 3 ના છેદમાં વર્ગમૂળ 5 ચાલો ભાઈ આમાં 1 મૂકીએ તો આ tan ઇનવર્સ વર્ગમૂળ 5 ને લોઅર લિમિટ 0 આમાં મૂકીએ તો tan ઇનવર્સ 0 0 ચાલો ભાઈ કાઉન્સ ખોલી નાખો દાખલો પછી તો 1/5 log 6 પ્લસ 3/√5 tan ઇનવર્સ √5 પ્લસ c એ બેઠો જવાબ આવી ગયો ચાલો એના પછી કહી શકશો આ દાખલો કેવી રીતના કરીએ x² છે આદેશ અને એનું વિકલન આવ્યું x dx બેઠો આવો જ એક દાખલો કંઈક આગળના 1-2 સ્વાધ્યાય પહેલા આવી જ ગયો છે હવે ભૂલમાં આ દાખલો આ સ્વાધ્યાયમાં મુકાઈ ગયો છે આ દાખલો આના પછીના સ્વાધ્યાયનો છે કેમ કે આ નિયત સંકલનમાં આદેશની રીતમાં શું કરવાનું તે આના પછીના સ્વાધ્યાયમાં શીખવાનું આવે પણ કંઈ નહીં જે પછી શીખવાનું છે તો આજે કે લીએ કલ કરે સો આજ કરે સો અબ કર ધારો કે આદેશની રીત સિવાય આ દાખલો થાય ખરો નહીં થાય ખંડસરથી બી નહીં થાય x² બરાબર t x² નું વિકલન 2x dx બરાબર dt બે કાં ગયો છેદમાં હવે જ્યારે પણ તમે નિયત સંકલનમાં આદેશની રીત કરો ત્યારે તમારે લિમિટ ચેન્જ કરવાની આ લિમિટ બદલાઈ જાય આ લિમિટ 0 થી 1 એ ચલ x ની છે તો નવો ચલ છે t નવા ચલની નવી લિમિટ આવે બરાબર જો x બરાબર 0 તો t કેટલા x બરાબર 0 ત્યારે t બરાબર હવે t ની કિંમત આ આદેશ પરથી ખબર પડે આમાં x ની જગ્યાએ 0 મૂકો તો t મળે 0 નો વર્ગ 0 હવે x બરાબર 1 આમાં મૂકો x બરાબર 1 તો t કેટલા 1 નો વર્ગ 1 એટલે આ દાખલામાં નવી લિમિટ હોય એ જ આવી પરંતુ જરૂરી નથી કે બધા દાખલામાં એવું થાય આમાં કોઇન્સિડન્સ છે હવે જૂની લિમિટ 0 થી 1 નીકળી જાય અને નવી લિમિટ 0 થી 1 ની જગ્યાએ નવી લિમિટ 0 થી 1 e રેઝ ટુ આ ઘાતમાં x² છે તેને t ધારેલું છે x dx 1/2 dt માટે i બરાબર 1/2 e રેઝ ટુ t નું સંકલન e રેઝ ટુ t પોતે લિમિટ 0 થી 1 કરેશ t બરાબર 1 મૂકીએ તો e ની 1 ઘાત એટલે e t બરાબર 0 e ની 0 ઘાત 1 આ છે જવાબ પતી ગયું e -1 છેદમાં 2 આ છે જવાબ અને એમ નહીં કરે કે સર t ની કિંમત મૂકી દઉં t ની કિંમત મૂકવાની નહીં આવે આમાં છેલ્લે કેમ કે ચલ જતો રહ્યો ચલ એની કિંમતમાં મુકાઈ ગયો સમજ્યા અનિયત સંકલનના દાખલામાં છેલ્લે આદેશની કિંમત મૂકવાની હોય નિયત સંકલનમાં આપણે t ની જ નવી કિંમત શોધીને છેલ્લે મૂકી દીધી ચલ છેલ્લે જવાનો જ છે નિયત સંકલનના જવાબમાં ચલ આવવાનો જ નથી ચાલો પ્રશ્ન 16 જલ્દી વિચારવા માંડો ફટાફટ આપણા સ્વાધ્યાય પૂરો કરીને જલ્દી હા આ શું કહે છે આ 3 દાખલા આ બાઘો થઈ ગયેલો છે ભાઈ જો મોડું કરાવે છે બધા ગાર આપતા છે તને ચાલો હા પેલી બાજુ વિચારી લીધું છે છેદનું વિકલન અંશમાં ખોટી વાત 5/12 ઇન્ટિગ્રેશનમાં ઉચિત અપૂર્ણાંક કેવું છે આ ઉચિત સમય વિધેય એટલે પાટિયું બેહારવાનું છેદનું વિકલન અંશમાં વાળી વાત કેમ ખોટી કેમ કે આ ઉચિત છે સોરી અનુચિત છે મારથી ઉચિત બોલે ગયું અનુચિત હવે આ 5 ને બહાર કાઢ્યો એટલે x² રહ્યો છેદને અંશમાં સેટ કરો એટલે હજી આ 4x + 3 ને ઉમેરીને બાદ કરી દેવું 4x + 3 ઉમેર્યા અને 4x + 3 ને બાદ કર્યા આ પાટિયામાં કોને નહીં સમજ પડી i બરાબર 5 સંકલન છેદ વિભાજન કરીએ એટલે ઉડી જાય એટલે 1 4x + 3 છેદમાં x² + 4x + 3 ઇન્ટુ dx અહીંયાથી આ જે બીજું પદ દેખાય આનું સંકલન બે રીતે થાય લિમિટ લખવાની રહી ગઈ 1 થી 2 1 થી 2 ચલો 5 1 નું સંકલન એટલે અહીંયા x લખી દેવું ને અહીંયા લિમિટ આપી દેવું x ને 1 થી 2 માઇનસ
હવે આ સંકલન આને આપવાનું તો 5 રો બી હાથે જાય 5 સંકલન 1 થી 2 કેવી રીતના આ સંકલન કરશો તો છેદનું વિકલન અંશમાં સેટ કરવા વાળું પાટિયું અથવા તો છેદના જો અવયવ પડે તો આંશિક અપૂર્ણાંકની રીત છેદના અવયવ પડે છે જો છેદનું વિકલન અંશમાં બેહારવા જહો તો દાખલો ખરેખર લાંબો થશે કેમ કે તો અહીંયા 2x + 4 આવે વિકલન એટલે પાછું 2 વડે ગુણવાનું અંતિમ પદ સેટ કરવાનું છેદ વિભાજન આખું સ્વાધ્યાયમાં કેટલા લાંબા લાંબા દાખલા હતા x આ છેદના અવયવ 3 × 3 x + 3 x + 1 હવે આંશિક અપૂર્ણાંકની રીતે તમારે a અને b ધરવું પડે શું લાગે તમને કે આ દાખલામાં ડાયરેક્ટ પાટિયું બેસી જાય કોઈ નહીં બેસશે તો ચાલો a અને b અહીંયાથી ફરજિયાત ધરવું જ પડે પહેલાં લિમિટ છોડવાની આ 2 માંથી 1 જાય તો 1 આ ડાયરેક્ટ ખ્યાલ આવે ને એટલે આ 5 આનું સાદુરૂપ છે 5 × 5 એટલે 5 અને અહીંયા તમારે આંશિક અપૂર્ણાંકની રીતે આગળ વધવાનું છે આપણે વિચારતા હતા કાં જીરીક મસ્તા દાખલા છે ને અચાનક જ કેવો આવી જાય કે ચાલો 4x + 3 છેદમાં x + 3 ઇન્ટુ x + 1 બરાબર a ના છેદમાં x + 3 પ્લસ b ના છેદમાં x + 1 પેલી બાજુ ગુણીકારો 4x + 3 બરાબર a ઇન્ટુ x + 1 પ્લસ b ઇન્ટુ x + 3 અને પરિણામ 1 આપી દો ચાલ ધ્રુવી x બરાબર કેટલા લેતા -3 x બરાબર -3 લઈએ તો ડાબી સાઈડનું સાદુરૂપ 4 × 12 -12 + 3 -9 અહીંયા -3 લઈએ તો -2 ને પેલું 0 થાય a બરાબર 9/2 હવે x બરાબર -1 લેવો એટલે b મળી જશે x બરાબર -1 લેતા માટે ચાલો -1 આમાં મૂકી દઉં -4 + 3 એટલે -1 પહેલું 0 થઈ જશે -1 આમાં મૂકો આમાં -1 મૂકીએ તો b ઇન્ટુ 2 એટલે b બરાબર કેટલા થઈ જશે -1/2 ચાલો આવી જાવ રકમમાં કૌંસ માટે i બરાબર કેટલા આવેલા અહીંયા 5 - 5 5 - 5 એટલે 0 એમ બોલવાનું નથી લા ઇન્ટિગ્રેશન 1 to 2 ચાલો આ રકમનો આંશિક અપૂર્ણાંક 30 લખાવવામાં a ની કિંમત 9/2 ના છેદમાં x + 3 પ્લસ b ની કિંમત -1/2 ના છેદમાં x + 1 ઇન્ટુ dx માટે i બરાબર રીનવ 5 - 5 એવું કંઈ કરતો નહીં 9/2 અચર 1/x + 3 નું સંકલન log માનાંક x + 3 -1/2 અચર 1/x + 1 નું સંકલન લિમિટ 1 to 2 કોસ 5 - 5 નથી કરવાના ચલો અપર લિમિટ 2 આમાં લોગની બાદબાકી એટલે લોગમાં ભાગાકાર એવું બધું નહીં બોલ દેતા કારણ કે અગાડી સહગુણક બહુ મોટા મોટા છે 2 મૂકીએ તો આ 2 ને 3 log 5 અને પેલામાં 2 મૂકો આમાં 2 મૂકીએ તો 1/2 log 2 ને 1 3 માઇનસ લોઅર લિમિટ 1 9/2 બેઠું અહીંયા 1 મૂકીએ તો 3 ને 1 4 log 4 પછી આ -1/2 1 + 1 થાય 2 એટલે log 2 ફરજિયાત વચ્ચે બેવ લિમિટની વચ્ચે બાદબાકી રીનવ 5 - 5 નહીં થાય ચાલો સાદુરૂપ આ બેનું સાદુરૂપ જોજો 9/2 કોમન નીકળે લોગની બાદબાકી લોગમાં ભાગાકાર log 5/4 આ બેમાં જો આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું પ્લસ 1/2 કોમન એટલે log 2 માઇનસ log 3 log 2/3 ચાલો ભાઈ હવે પટાવીએ મારા હિસાબે પટાઈ દેવું જોઈએ આ જવાબ હોવો જોઈએ ઓહ એ ભૂસી કરવા દો જો પેલો કેવો વિચારે ગોખી એમ આવી ગયો ને જવાબ બેઠો જવાબ આવી ગયો 2 કોમન કાઢલું છે છેદમાંથી આવી ગયો અહીંયા માઇનસ છે ને અહીંયા પ્લસ આવી ગયો જવાબ માઇનસ ઘાટમાં જાય 3/2 ની -1 ઘાટ હા ચાલે જ ને એ તો સાદુરૂપ તો એ લોકો આપ્યા કરે આપણને શું ખબર કે કયું સાદુરૂપ આપવાનું આપણા માટે આ જ છે સાદુરૂપ સમજી ગયા આ શું બોલ બોલ કરે છે ચાલો હવે આ કુ શું કરે ખબર આના જવાબમાં આ બધું લખી કરે એટલે મારે અહીંયાથી આવું બધું સેટિંગ બેહારવું પડે ચાલો આ સંકલન આખું ચેપ્ટર પટાઈ દઈએ ચાલો 2 અચર sec² x નું સંકલન 10x
એક્સ ક્યુબનું સંકલન એક્સ ની 4/4 કોસ ચાલ છલ તારો વારો 2 નું સંકલન ખોટું 2x 0 થી π/4 ચાલો અપર લિમિટ π/4 મૂકી દઉં 10 π/4 અહીંયા π/4 મૂકીએ તો પાઈની 4 ઘાત ને નીચે 4 ની 4 ઘાત 256 ગુણ્યા બીજા 4 એટલે 4 ની ટોટલ 5 ઘાત કેટલા થાય 4 ની 5 ઘાત 1024 ને આમાં π/4 આમાં મૂકો π/4 ના ડબલ π/2 માઇનસ 0 3 માં મૂકો બધું જ 0 આ 0 બહુ સારો લાગે હે 0 મૂકવાથી બધું 0 0 થઈ જાય ને એટલે મજા આવી જાય ઓહ આવી ગયો જવાબ યસ આવી ગયો આ છે જવાબ 2 વત્તા પાઈની 4/1024 વત્તા π/2 ચાલો જોયું ભલભલા દાખલા ભલભલી જગ્યામાં હું પટાવવાની ક્ષમતા ધરાવું છું એ ચાલો જલ્દી સંકલન ફાસ્ટ એનર્જી સ્પેર એ વચ્ચે વટ્ટા કે પેલો સૂત્ર cos 2 થીટા cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા બરાબર cos 3 થીટા અહીંયા ચિહ્ન વિરોધી છે એટલે માઇનસ પહેલા કોમન માઇનસ કોમન કાઢો એટલે ઇન્ટિગ્રેશન 0 થી π/2 cos સ્ક્વેર x/2 માઇનસ sin સ્ક્વેર x/2 એટલે cos x dx બરાબર છે સૂત્ર મૂક્યું છે સંકલન નથી કર્યું cos સ્ક્વેર x/2 માઇનસ sin સ્ક્વેર x/2 નું સૂત્ર cos 2 થીટા x/2 નું ડબલ x માઇનસ cos x નું સંકલન sin x 0 થી π/2 અપર લિમિટ sin π/2 1 sin 0 0 જવાબ -1 શું લાગે આવ્યા કે જવાબ ઓ પાઈ છે કોને π/2 લખાવ્યો sin પાઈ 0 0 માંથી 0 જાય તો 0 cos +0 કે -0 ભાઈ 1 મિનિટ કેટલુંક બાકી છે એ બસ બેહી જા ને 2 મિનિટ હવે જાક સ્વાધ્યાય 4 જ દાખલા બાકી છે બેસ ચાલો જયેશ કુમાર એ ચાલો જલ્દી ચાલ ધ્રુવી જલ્દી કેજે ભાઈ પહેલું સ્ટેપ ખોટું છેદ વિભાજન 6x ના છેદમાં x² વત્તા 4 ઇન્ટુ dx વત્તા 3 અચર ઇન્ટિગ્રેશન 0 થી 2 3 ના dx ના છેદમાં x² વત્તા 4 ભાઈ કચાટ થોડીક વાર ઓછા કરો તો સ્પીડ ઓટોમેટિક આવશે છેદનું વિકલન અંશમાં x² ની બોલવા દેવ x² નું વિકલન 2x એટલે અહીંયા 2 ટાલી 6 નો 3 બાર કર્યો એટલે અહીંયા 3 દુ 6 નો 2 રહ્યો 2x ના છેદમાં x² વત્તા 4 ઇન્ટુ dx વત્તા 3 ચાલો આનું સંકલન આપણે પછીના સ્ટેપમાં લખું ચાલો છેદનું વિકલન અંશમાં છેદને લાગે log માનાંકમાં x² વત્તા 4 લિમિટ છે 0 થી 2 વત્તા 3 સૂત્ર 1/a બરાબર 2 tan ઇનવર્સ x/a એટલે x/2 લિમિટ 0 થી 2 લિમિટ છોડી દો 3 બેઠો અપર લિમિટ 2 નો વર્ગ 4 ને 4 8 લોઅર લિમિટ 0 નો વર્ગ 0 0 ને 4 4 પ્લસ 3/2 બેઠા ધ્રુવી ધ્યાન આપજે 2 મૂકી દે 2 ના છેદમાં 2 tan ઇનવર્સ 1 π/4 0 મૂકીએ tan ઇનવર્સ 0 0 i બરાબર લોગમાં બાદબાકી 8 ના છેદમાં 4 એટલે 2 ના તો 4 દુ 8 3 π/8 શું લાગે જવાબ આવી ગયો કે ચાલો એના પછી ઝડપથી આનું સંકલન બોલવા માંડે i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 1 x e⁻x ગુણાકાર ખંડસહ સંકલન બે જુદા જુદા પ્રકારના વિધેય ગુણાકારમાં ખંડસહ સંકલન પરંતુ મેં અહીં ખંડસહ સંકલન નહીં કરીશ આપણી પાસે એક બીજું પાટિયું છે e⁻x વાળું પાટિયું અહીંયા કૌંસમાં x છે x f(x) વત્તા f'(x) x નું વિકલન 1 ને ઉમેરે તો બાદ કર્યો -1 નું વિકલન 0 જેને લખવાની કઈ જરૂર નથી તો શું પાટિયું બેહી ગયું આનું વિકલન આ થઈ જાય છે વત્તા sin πx/4 જેમ છે તેમ ઇન્ટુ dx
માટે I બરાબર વિકલન નીકળી જાય, આ બે ગુણાકાર છે જવાબ e રેઝ ટુ x ઇન્ટુ x માઇનસ 1 પ્લસ સાઇનનું વિકલન માઇનસ કોસ પાઈ એક્સ ના છેદમાં 4 x નો સહગુણક π/4 લખવાનો છેદમાં 0 થી 1 અપર લિમિટ 1 મૂકી દો, જેવું 1 મૂકીએ તો આ 0 થાય એટલે આખું જ 0, આમાં 1 મૂકીએ તો આ cos π/4 1/√2 આ π/4 થઈ જાય 4/π ને પેલું 1/√2 માઇનસ લોઅર લિમિટ 0 મૂકીએ e ની 0 ઘાત 1 અહીંયા 0 માંથી 1 જાય તો માઇનસ આમાં 0 મૂકો cos 0 1 ને આ π/4 થઈ જાય 4/π ઇન્ટુ 1. ચાલો ભાઈ સાદું રૂપ આ ભાગ ચલાવો નહીં, માઇનસ છેદમાં પાઈ 4 ને વર્ગમૂળ 2 વડે ભાગ્યા તો 2√2 આ માઇનસ 1 ને માઇનસ આપ્યું પ્લસ 1 માઇનસ માઇનસ પ્લસ 4 ના છેદમાં પાઈ આ બેના છેદ સરખા છે એટલે કદાચ સાદું રૂપ આપ્યું હોઈ શકે, નથી આપ્યું, બેઠો જવાબ આવી ગયો, ખ્યાલ આવી જશે. ચાલો MCQ ના જવાબ મોરે મોરે બોલવાના હોય. આનો ભાઈ આવી ગયો પાછો tan ઇનવર્સ x, જોજો tan ઇનવર્સ √3 π/3 tan ઇનવર્સ 1 π/4 પાઈ ના છેદમાં 12. ચાલો એના પછી સૂત્ર tan ઇનવર્સ 1/a 2 tan ઇનવર્સ x/a x 3x છેદમાં a 2 x નો સહગુણક છે એમાં 3 3x નો વર્ગ થાય એટલે અહીંયા ગુણ્યા 3 ને લિમિટ મૂકી દેવું ભાઈ 0 થી 2/3 એટલે 1 ના છેદમાં 6 અહીંયા 2/3 મૂકો તો ઉડી ગયું tan ઇનવર્સ 1 π/4 0 મૂકીએ તો 0 6 ચોક 24 ઓપ્શન સી ઇઝ ધ ફાઇનલ આન્સર. પૂરું ફાઇનલી જો 14 સ્લાઇડ કલાક નીકળી ગયો, ઝેરોક્સ લઈ જજો.